72 સાંસદોએ ખુલ્લેઆમ સ્ટારમરના રાજીનામા ઉપર સહી કરી દીધી. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમરની મુશ્કેલી વધી રહી છે અને બ્રિટનની અંદર એમની જ લેબર પાર્ટીના 72 જેટલા સાંસદોએ ખુલ્લેઆમ સ્ટારમરના રાજીનામાની માંગ કરવા માટે સહી કરી છે અને ઘણા બીજા જે સાંસદો છે એ પણ હવે આગળ આવી રહ્યા છે. પરંતુ આ વાત ત્યારે વણસી કે જ્યારે બ્રિટનના ગૃહમંત્રી જાતે આવીને એવું કીધું કે પીએમ સાહેબ ખુરશી ખાલી કરો. એને કારણે બ્રિટનના રાજકારણની અંદર ગરમાટો આવી ગયો અને બ્રિટનના જે ગૃહમંત્રી છે એ શબાના મોહમ્મદ છે અને સપ્ટેમ્બર 2025માં જ ગૃહમંત્રી બન્યા અને એમણે જ વિરોધનો સૂર ઉઠાવ્યો. એને કારણે લેબર પાર્ટીમાં પણ ચિંતા વધી ગઈ છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com. બ્રિટનની અંદર લેબર પાર્ટીનું રાજ છે અને બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમર છે. ટોટલ 403 બેઠકો લેબર પાર્ટીની છે. પણ અત્યારે અચાનક ત્યાં રાજકારણમાં ગરમાટો આવી ગયો કારણ કે 72 સાંસદોએ ખુલ્લેઆમ સ્ટારમરના રાજીનામા ઉપર સહી કરી દીધી અને ખાસ કરીને જે અત્યારે ગૃહમંત્રી છે શબાના મોહમ્મદ, એમણે ખુલ્લેઆમ આ કીધું કે પીએમ સાહેબ ખુરશી ખાલી કરો. એને કારણે ત્યાં ગાડી રાજકારણમાં ગરમાટો આવી ગયો અને બધાને એવો ડર સતાવી રહ્યો છે કે હવે કીર સ્ટારમરે ખુરશી ખાલી તો નહીં કરવી પડે. હવે પહેલાં તમને વિરોધનું કારણ કહું કે અચાનક કીર સ્ટારમરની સામે આ વિરોધ કેમ ઊભો થયો. તો એનું કારણ એમ છે કે જેવી રીતના હમણાં આપણા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ એવી બ્રિટનની અંદર લોકલ બોડી ઇલેક્શન થયા અને એની અંદર લેબર પાર્ટીના 1500 કાઉન્સિલરોએ બેઠક ગુમાવવી પડી અને વેલ્સ કરીને ત્યાં જે વિસ્તાર છે એમાં સદીઓથી લેબર પાર્ટીનું વર્ચસ્વ હતું. એ વર્ચસ્વ ખતમ થઈ ગયું અને સ્કોટલેન્ડમાં પણ બહુ જ ખરાબ પરફોર્મન્સ લેબર પાર્ટીનું જોવા મળ્યું. ત્યાં ગાડી કેટલીક નવી પાર્ટીઓનો બી ઉદય થયો. રિફોર્મ યુકે અને ગ્રીન પાર્ટી જેવી પાર્ટીઓએ ત્યાં ગાડી બહુ સારું પરફોર્મન્સ થઈ ગયું. હવે આ બાબતે અમે ઇંગ્લેન્ડમાં જે ભારતીય રાજકારણીઓ છે એમની સાથે વાત કરી હતી અને અમે ત્યાં એ જાણવાની કોશિશ કરી કે ત્યાં આગળ યુકેમાં અત્યારે શું ચાલી રહ્યું છે, બ્રિટનમાં અત્યારે ચાલી શું રહ્યું છે. તો એમણે એવું કીધું કે લેબર પાર્ટીએ 2 વર્ષ થઈ ગયા પ્રધાનમંત્રી બન્યાને કીર સ્ટારમરને, હજુ 3 વર્ષ એમની પાસે છે કારણ કે બ્રિટનમાં પણ જે કાર્યકાળ છે પ્રધાનમંત્રીનો એ 5 વર્ષનો છે. તો અત્યારે જે લોકલ બોડી ઇલેક્શન થયા એની અંદર લેબર પાર્ટીએ બહુ જ ખરાબ પરફોર્મન્સ કર્યું. ઘણી બધી જગ્યાએ એમના જે કાઉન્સિલરો છે એ હારી ગયા અને ત્યાં આગળ રિફોર્મ યુકે કરીને એક રાઇટ વિંગ પાર્ટી ઊભી થઈ છે અને એની અંદર ઘણા બધા ભારતીયો આ પાર્ટીની અંદર જોડાઈ ગયા છે. ત્યાં આગળ જે ઋષિ સુનકની પાર્ટી છે કન્ઝર્વેટિવ પાર્ટી, એ કન્ઝર્વેટિવ પાર્ટીએ પણ આ વખતે આ લોકલ બોડી ઇલેક્શનની અંદર સારું પ્રદર્શન કર્યું છે અને ગ્રીન પાર્ટી છે એ પણ ત્યાં આગળ ઊભી થઈ છે. તો ત્યાં આગળ યુકેની અંદર એવો નિયમ નથી કે જેટલી બેઠકો એના અડધી સંખ્યાથી ઉપર થાય તો સત્તા છોડવી પડે એવું નથી. પરંતુ ત્યાં આગળ એવું છે કે મોટી સંખ્યામાં એમપીસ બળવો કરે અને સિનિયર નેતાઓ પણ જોડાઈ જાય તો પ્રધાનમંત્રી પર ખુરશી ખાલી કરવાનું દબાણ આવી શકે. જો અત્યારે 72 સાંસદો છે એમણે સહી કરી છે રાજીનામાનું માંગ કરવા માટે, પરંતુ જો 100થી ઉપર જશે તો સ્ટારમર માટે ખુરશી ખાલી કરવાનું જોખમ વધશે. અત્યારે એટલું બધું જોખમ નથી કારણ કે અત્યારે 72 સાંસદોએ સહી કરી છે. બીજું કે ત્યાં અમે જે લોકોની સાથે વાત કરી, જ્યાં રાજકારણની સાથે જોડાયેલા લોકોની સાથે, તો એમણે એવું કીધું કે જો કીર સ્ટારમરે કોઈ સંજોગોની અંદર ખુરશી છોડવી પડે તો ત્યાં આગળ સૌથી જે પાવરફુલ નેતાઓ છે લેબર પાર્ટીમાં
એમાં એક એન્જલા રેનર છે, વેસ સ્કિનિંગ છે, એન્ડી બરહામ છે. આ 3 નેતાઓ છે. એમાં પણ એન્જલા રેનર રેસમાં સૌથી આગળ છે અને એવું ત્યાં આગળ બ્રિટનમાં માનવામાં આવે છે કે જો એન્જલા રેનરની પાસે સત્તા આવશે તો એ યુકે માટે બહુ જ ખરાબ હશે, કારણ કે યુકેને બરબાદ કરી નાખશે એવું ત્યાંના સ્થાનિક રાજકારણીઓ કહી રહ્યા છે. પણ અત્યારે ત્યાં આગળ બ્રિટનમાં આખો એવો મોટો હોબાળો ઊભો થયો છે કે એક કીર સ્ટારમરને માટે ચિંતાનો વિષય તો બન્યો છે. જોકે ગઈકાલે કીર સ્ટારમરે પોતે એક સ્પીચ આપી, એમાં એવું કીધું કે હું બધા જેટલા પણ વિરોધ કરી રહ્યા છે એ બધાના મોઢા હું બંધ કરી દઈશ અને હું રાજીનામું નથી આપવાનો એવું કીર સ્ટારમરે કીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.